તો મિત્રો અત્યારે આપણે ખંભાત પાસે નાર ખંભાત એટલે કે તારાપુર ચોકડીથી નાર ગામ આવે છે. ત્યાં સ્વામિનારાયણ મંદિર છે અને ગોકુલધામ કરીને સંકુલ છે આખું સ્વામિનારાયણ મંદિર. ખાસ કરીને આચાર્ય રાકેશ પ્રસાદજીના સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર છે. વડતાલ તાબા હેઠળનું સ્વામિનારાયણ મંદિર છે અને સાથે સાથે સ્કૂલ અને શ્રી ઘનશ્યામ પ્રી સ્કૂલ પણ છે અને હાયર સેકન્ડરી સ્કૂલ પણ દેખાઈ રહી છે. તો આપણે પ્રી સ્કૂલનું મુલાકાત કરાવો. ખૂબ જ સરસ પ્રેરણાદાયક પ્રી સ્કૂલ છે. બાળકો જે કિન્ડર ગાર્ડનના ભણે છે એ પહેલાં ધોરણમાં આવે સુધીમાં તે એ સ્કૂલનું કેટલું સુંદર સ્કૂલ બનાવવામાં આવી છે આપ જોઈ શકો છો. પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ આપણને ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય છે. બાલ સ્વરૂપના ખૂબ સુંદર મૂર્તિ બનાવી છે અને સાથે બંને જમણી બાજુ પ્રિન્સિપાલની ઓફિસ છે. પ્રિન્સિપાલની ઓફિસ અને એડમિન ઓફિસ અને ખૂબ સરસ નોટિસ બોર્ડ છે જેમાં ડૉક્ટરથી ડેન્ટિસ્ટથી લઈ અને એક્ટર સુધી બનાવવામાં શિક્ષકનો શું ફાળો છે તેનું એક સરસ ઓબ્ઝર્વેશન કરી શકાય છે. એનું નોટિસ બોર્ડ પર મૂકેલું પોસ્ટર છે. સાથે આપ જોઈ શકો છો કે બીજા સ્ટાફ માટેનું ઓફિસો છે અને ખૂબ સરસ જોવાની વાત એ છે કે આ નોટિસ બોર્ડ પણ એટલા સરસ ક્રિએટિવ દેખાય છે અને સાથે સાથે આખી પ્રાઇમરી સ્કૂલ જે છે એને એક એક ખૂણો એક એક જગ્યા એટલી સરસ બનાવી છે જો આપ ઉપરથી સીડીથી આવી શકાય છે પણ સાથે સાથે આ પણ એક સિસ્ટમ રાખી છે. બાળકો આ રીતે પણ નીચે આવી શકે. સાથે આપ જોઈ શકો છો કે જે સ્ટેરી છે બાળકોના એને કેટલી સરસ કલાત્મક લાકડાથી કોતરણી લાકડાના જે છે એથી બનાવી છે. આખું આપ જોઈ શકો છો કે કેટલી સરસ રીતે કલાત્મક આખી જે સીડી છે એ પણ ખૂબ સરસ રીતે કલાત્મક રીતે બનાવી છે. આખી પ્રી સ્કૂલ જે છે બાળકોની એને અલગ અલગ ઝોન અલગ અલગ જેમ કે ગેમ ઝોન થીમ પછી એ રીતે ગેમ ઝોન આખો હોલ ગેમ ઝોન પર બનાવ્યો છે. બાળકોને ખૂબ મજા પડી જાય પ્રી સ્કૂલમાં. પછી એ જ પ્રમાણે અહીંયા બાળકો માટે ખૂબ સરસ વોશરૂમ અને એ રીતે નોટિસ બોર્ડ પણ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ મૂકેલા છે. હવે આ એક બીજું નર્સરી છે જેને જંગલની થીમ પર નર્સરી બનાવવામાં આવેલી છે. આપ જોઈ શકો છો કે કેવું સરસ અંદર બાળકો માટે બેસવાના ટેબલથી લઈ અને દિવાલો પર કેટલું સરસ પેઇન્ટિંગ બનાવ્યું છે. આજે જંગલ થીમ આપ જોઈ શકો છો કે ઉપર પણ પહેલાં માળે પણ કેટલા સરસ રીતે દરેક બાલ્કનીના બધા સરસ કઠેડા બનાવે છે અને એમાં પણ બાળકોની ક્રિએટિવિટી ખીલે એવો પ્રયાસ કરાયો છે. પછી આપ જોઈ શકો છો કે આ જુનિયર કેજી એને ઓશનની થીમ પર મૂકવામાં આવી છે. ઓશનની થીમ તો આપ જોઈ શકો છો કે ઓશન એટલે દરિયો એ દરિયાની થીમ પર આખું બાળકોને જુનિયર કેજી એ રીતે ક્લાસમાં ઓશનની થીમથી બાળકોને દરિયાનું એક ચિત્ર દિવાલો પર દર્શાવ્યું છે બનાવ્યું છે અને સરસ બધી ચારે કોરની દિવાલ છે ક્લાસની એમાં દરિયાની થીમ ચિત્રામણ કર્યું છે એટલે એનું ચિત્ર દોર્યું છે. બાળકોની બેસવાની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. હવે આપણે આ બીજું નોટિસ બોર્ડ જોઈએ. સરસ નોટિસ બોર્ડ બનાવ્યું છે. આ પણ એક વોશરૂમ છે. બાળકો માટેનું વોશરૂમ પણ સરસ છે. બાળકો નાના હોય એટલે એ રીતે બનાવ્યું છે. જો આપ છે વોશરૂમમાં પણ બાળકોને કેવી રીતે હાથ ધોવા એનું પણ નિદર્શન છે. સામે પણ વોશરૂમ છે અને અહીંયા પણ વોશરૂમ બનાવ્યો છે. ટૂંકમાં બંને બાજુ વોશરૂમ બનાવે છે. અને આ પછી જુનિયર કેજી બી એનું ફાર્મ થીમ એટલે કે ખેતર પર આખું ગોકુલધામની જે નર્સરી સ્કૂલ છે એમાં ફાર્મ થીમ જુનિયર કેજી બી. પહેલાં આપણે સમુદ્રની થીમ જોઈ. બાળકોને
ખેતરમાં ખેડૂતોનું જીવન કેવું હોય છે દર્શાવવા માટે અહીંયાની જે ભીતો છે એના પર ચિત્રો દોરી ખેતર અને ખેડૂતના ચિત્રો દોરી અને બાળકોને તેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો ખૂબ સરસ પ્રયાસ કરાયો છે. આકાશમાં વિહરતા પક્ષીઓ અને સાથે સાથે એક સરસ મજાનું ચિત્ર પણ ખેડૂતનું દર્શાવાયું છે. બાળકોની બેસવાની વ્યવસ્થા પણ બહુ સરસ છે. ફરીથી એક સ્ટેજ છે, આપ જોઈ શકો છો ખૂબ સરસ. જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ સ્ટેજ છે. ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠ વર્ણી સ્વરૂપ એની દિવાલ પર પેઇન્ટિંગ વડે દર્શાવાયું છે. હવા ઉજાસ પણ ખૂબ સરસ છે. આ બાજુ સ્ટેજ અને આ બાજુ બંને બાજુ. તો કુલ મળીને આપ જોઈ શકો છો અહીંયા પણ રીતે ઉપરથી નીચે ઉતરવા માટે પગથિયાં તો છે જ, પણ આ રીતે લપસણીની પણ સરસ મજાની. આપ જોઈ શકો છો કેટલી સરસ રીતે આખું સંકુલ પ્રી પ્રાઇમરી સ્કૂલનું દર્શાવાયું છે, બનાવાયું છે. મતલબ કે અને કઠેડામાં પણ બાળકોને ગણતરી કરતા આવડે એવા પ્રયાસ માટે આવા કઠેડા લાકડાના કટકા અને એનાથી બનાવવામાં આવે છે. આખું ચિત્ર તમને, આખું પિક્ચર તમને વિડીયો બતાવ્યો આ પ્રી સ્કૂલનો. આશા રાખીએ કે આ કોઈ વખતે આપ ગોકુલધામ પધારો તો આ પ્રી સ્કૂલની જરૂર મુલાકાત લો અને આપને ખરેખર ભગવાન સ્વામિનારાયણના ભક્તો કેટલી સરસ પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છે, ઘનશ્યામ પ્રી સ્કૂલ, એ આપને જોવા મળશે. તો બધાને જય સ્વામિનારાયણ.